હાય મિત્રો, પ્રાઇમર લગાવ્યા પછી મેં ફેસ ઉપર કન્સીલ કર્યું છે અને લાઇટ ફાઉન્ડેશન લગાવેલું છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે મારા ફેસ ઉપર ડાર્ક સર્કલ છુપાઈ ગયેલા છે અને ત્યારબાદ હવે હું લગાવીશ નેક્સ્ટમાં જુઓ તો હું લગાવું છું વ્હાઇટ કન્સીલર હાઇલાઇટિંગ માટે ટી ઝોન અને અંડર આઈઝ કવરેજ માટે. તો મિત્રો આ છે મારું હાઇલાઇટિંગ સ્વિસ બ્યુટીનું, એનું કવરેજ બહુ સરસ છે. તમે જોઈ શકો છો બ્લેન્ડિંગ એકદમ સ્મૂથ બ્યુટી બ્લેન્ડરથી જ ટેપ 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 કરીને લગાવવાનું રહેશે, જેથી કરીને આપણું કવરેજ એકદમ સરસ રીતે આવી જાય છે અને એકદમ એનો લુક તમે જોઈ શકો છો મસ્ત લાગે છે. તો એને એકદમ સરસ રીતે આપણે કવરેજ કરીને બ્લેન્ડ કરી દઈશું. ચહેરા પર ક્યાંય પણ ડાઘ ધબ્બા દેખાવા ન જોઈએ. એવી રીતે કાન પાસે પણ લગાવશું, નેકમાં પણ લગાવશું અને બ્લેન્ડ કરીને સરસ કવર કરી આપવાનું છે. ત્યારબાદ હું લગાવીશ આઈબ્રો ડિફાઇન. તો તમે જોઈ શકો છો કે હું બ્લેક કલરથી સ્ટાર્ટ કરીશ અને એકદમ વચ્ચેથી મારો પોઈન્ટવાળો આઈબ્રો છે, એટલે લાઇટ એકદમ સરસ જેવી રીતે આ સાઈડનો કર્યો છે એવી બીજી સાઈડ પણ એવી જ રીતે કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે વચ્ચેથી સ્ટાર્ટ કરવાનો ફાયદો એ છે કે આપણે વધારે પડતું આગળ બ્લેક ન થઈ જાય. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે બ્લેન્ડ આઈબ્રો ડિફાઇન કરવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. આગળના જે મારા હેર છે એ થોડાક સ્ટ્રેટ છે, તો એને હું સ્ટ્રેટ રીતે ડિફાઇન કરું છું. મારો આઈબ્રો ડિફાઇન થઈ ગયો છે એકદમ રેડી. તો હવે હું કરીશ આઈ શેડો પેલેટમાંથી આઈબ્રો નીચે આપણે અંડર આઈઝમાં મેકઅપ. તો મને બ્રાઉન કલર બહુ જ ગમે છે, એટલે મેં આઈ શેડો બ્રાઉન કરું છું અને ત્યારબાદ બ્રાઉન કલરનું આખો કવરેજ કરી બ્લેન્ડ કરી અને વચ્ચે હું લગાવીશ સરસ મજાનું શિમરિંગ શેડ. તો તમે પૂરું જોઈ શકો છો કે હું બીજી આંખમાં પણ બ્રાઉન કલરનું પહેલાં મેટ કલરથી બ્લેન્ડ કરું છું અને ત્યારબાદ બ્લેન્ડ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે મિત્રો. જોઈ શકો છો તમે બ્રાઉન કલર આ લાઇટ શિમર જેવું છે, એનાથી હું આઈબોલ પર સરસ મસ્ત શિમરી શેડો આપીશ અને એને પણ મર્ચ કરી દઈશ. તો તમે જોઈ શકો છો મિત્રો કે મારી આઈસ બહુ જ ફાઇન લાગે છે, એક નંબર. હું આંખ નાની કરીને જોઉં છું કે હું કેવું લાગે. હવે મેં લીધી છે કાજલ. તો કાજલ હું કરતી હતી તો એમાં પિગમેન્ટ જ નથી. ઓ માય ગોડ, પિગમેન્ટ જ નથી. થતું જ નથી, મારી કાજલ જ નથી થતી. જો મેં ફિંગર પર પણ ચેક કર્યું, થતી નથી, એટલે મેં મૂકી દીધી. પછી મેં શું કર્યું, અરે કેટલી મહેનત કરું છું તો પણ નથી થતી. હવે હું વ્હાઇટ કલરની કાજલ લઈશ માલીઓની. તો એનાથી હું વ્હાઇટ કાજલ એને આપું છું. ઓ વાહ, વ્હાઇટ તો જો ડાકણ જેવું નથી લાગતું ને. માય ગોડ, આ વ્હાઇટમાં તો ના યાર, આ તો મસ્ત લાગતું છે, જોરદાર. ઓકે, ધેન હું હવે લઈશ મસ્કરા. હા, એકદમ સ્લોલી અને એકદમ લાઇટ કરીશ, કારણ કે એ ધ્યાન રાખવું પડે, નહીંતર
તમને બ્લેક ડસ્ટ નીચે ઉડે તો તમારું ડાર્ક સર્કલ દેખાય, ખરાબ થઈ જશે. મસ્કરા એ ત્યાર પછી આવશે. મસ્કરા પછી હું શું કરીશ, મસ્કરા મારી છે ફોરએવર 52ની, સારી લાગે છે. ઓકે, તો તમે જો લિપસ્ટિક છે મારી પાસે નાયકાની, મેં ઓનલાઈન મંગાવેલી, બહુ સરસ શેડ છે એનો, એકદમ ચોકલેટી કલર, અને મેટ લિપસ્ટિક છે, લોંગ લાસ્ટિંગ છે અને લાંબો મતલબ 24 કલાક તો એનું લોંગ લાસ્ટિંગ રહે જ છે. બ્યુટીફુલ કલર છે અને હું ડેઈલી આ લિપસ્ટિક કરું છું બિકોઝ મને બહુ જ ગમે છે આનું શેડ. એની ખાસ વાત તમને કહું, મારે ગિફ્ટમાં આવેલી છે. ઓકે, ધેન કારણ કે લિપસ્ટિક કરવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. લિપસ્ટિક છે ને એકદમ પ્રોપર તરીકેથી કરવી પડે છે. જરાક પણ બહાર નીકળી જાય ને તો એનું સત્યાનાશ થઈ જાય છે મતલબમાં. એટલે એને એકદમ શાંતિથી સેફમાં કવર કરીને એકદમ કમ્પ્લેટ આપવી પડે છે. કારણ કે મેટ હોવાથી વાવ મસ્ત લાગે છે ને. હા, મેટ હોવાથી ત્યાંથી પછી આપણે રિમૂવ કરવી હોય તો બહુ જ વાર લાગે છે. પછી હું આઈશેડો પેલેટમાંથી લાઇટ કલર લઈને મારી લિપસ્ટિક ઉપર બીચમાં સિમરી શેડ હું લઈને ત્યાં ટેપ કરીશ બિકોઝ મને શાઇનિંગવાળી લિપસ્ટિક બહુ જ ગમે છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો તો કેટલી બ્યુટીફુલ મારી લિપસ્ટિક બ્યુટીફુલ લાગે છે. તો મિત્રો, તમને આ લિપસ્ટિક કેવી લાગી તમે ટ્રાય કરજો. મારે કોમેન્ટમાં જરૂર લખજો કે આ લિપસ્ટિક તમને કેવી લાગી છે. તો તમે જો, વાવ ગોર્જસ લાગે છે ને, એક નંબર, વાવ મસ્ત લાગે છે ને. વાવ, જો એકદમ ઝકાસ વાળી. પછી હવે હું લગાવીશ લૂઝ પાવડર. મારો લૂઝ પાવડર છે માયલો કંપનીનો. બ્રશની મદદથી અંડર આઈથી ચાલુ કરીશ એન્ડ ધેન પૂરા ફેસ ઉપર ધીમે કારણ કે મેં ફાઉન્ડેશન લગાવ્યા પછી આઈ મેકઅપ કર્યો, કાજલ કરી, મસ્કરા કરી, આઈબ્રો ડિફાઇન કરી, ત્યાં સુધી મેં લૂઝ પાવડર સેટ કરવા માટે લગાવ્યો જ ન હતો. તો ફાઉન્ડેશનને સેટ કરવા માટે આપણે લૂઝ પાવડર તો લગાવવો જ પડે ને મિત્રો. હા, તો જો એનું ગ્લોઈંગ કેટલું ફાઇન છે, એનું ગ્લોઈંગ એકદમ આપણું ફાઉન્ડેશન એકદમ મસ્ત મર્ચ થઈને સેટ થઈ રહ્યું છે. ઓકે, તો આપ જોઈ શકો છો કે બ્રશની મદદથી પૂરું ફેસ ઉપર આપણે લૂઝ પાવડર સેટ કરવા માટે લગાવે છે. એટલા માટે કે પૂરો મેકઅપ આપણો સેટ થઈ જાય અને લોંગ લાસ્ટિંગ રહે અને તમારે 24 અવર્સ તક આયરુઆ મેકઅપ એઝ ઇટ ઇઝ રહે. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો. વાવ, કેટલું ફાઇન લાગે છે ને મિત્રો. મેકઅપ એકદમ મસ્ત લાગતું છે દોસ્તાર. લિપસ્ટિક તો એનું એટલું ગ્લોઈંગ છે કે વાત જ ન પૂછો. એક જ મિનિટ, બહુ જ ફાઇન લાગતું છે, એકદમ મસ્ત લાગતું છે. તો તમે જોઈ શકો છો. હવે હું કરીશ બ્લશર. હું